નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે આપ સૌનું મારા ચેનલ ઇન્ફો બાય સોનલમાં. મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી ઉપર ચર્ચા કરવાના છીએ. મિત્રો, 2025માં રેશન કાર્ડ દ્વારા મળનારા અનાજ અને તેના જથ્થાની વિગતવાર આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ વિડીયોમાં તમે જાણશો કે આ વર્ષે સરકાર દ્વારા કયા પ્રકારના અનાજ મળે છે અને કેટલું મળે છે તે જોઈશું. અને હા મિત્રો, જો તમે મારા ચેનલમાં નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને બટનને પ્રેસ કરી દો, જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચતું રહે. મિત્રો, રેશન કાર્ડ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેનો ઉપયોગ સરકાર દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને સસ્તા ભાવે અનાજ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે થાય છે. 2025માં નવો ફેરફાર કરવામાં આવ્યો છે જે દરેક કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ છે. મિત્રો, હવે આપણે જોઈશું કે 2025માં રેશન કાર્ડના પ્રકાર અને તેની લાયકાતો શું છે. તો મિત્રો, સૌપ્રથમ પ્રાયોરિટી હાઉસહોલ્ડ, જેને PHH કાર્ડ તરીકે ઓળખાય છે, જેમને નાની આવક હોય તેવા પરિવારને આવરી લેવાયા છે. આવા પરિવારને દર મહિને ચોખા, ઘઉં અને દાળ જેવી વસ્તુઓ આપવામાં આવે છે. બીજું, અંત્યોદય અન્ન યોજના, જેને AAY તરીકે પણ ઓળખાય છે. આ યોજના મુખ્યત્વે અત્યંત ગરીબ પરિવારો માટે છે. આ કાર્ડ ધરાવતા લોકોને વધારાના લાભ પણ મળે છે. મિત્રો, ત્રીજું, નોન પ્રાયોરિટી હાઉસહોલ્ડ, જેને NPH કાર્ડ તરીકે પણ ઓળખાય છે. મિત્રો, આ શ્રેણી અંતર્ગત સામાન્ય આવક ધરાવતા પરિવારો છે જેમને કેટલાક મર્યાદિત લાભ પણ મળે છે. મિત્રો, હવે જોઈશું કે રેશન કાર્ડ અંતર્ગત કેટલું અનાજ મળે છે. મિત્રો, સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ 2025માં દરેક પ્રકારના રેશન કાર્ડ ધારકો માટે નીચે મુજબ અનાજ અને જથ્થો નક્કી કરવામાં આવ્યો છે. જેમ કે પ્રાયોરિટી હાઉસહોલ્ડ PHH કાર્ડ, ઘઉં દર મહિને 5 કિલો પ્રતિ વ્યક્તિ, ચોખા દર મહિને 5 કિલો પ્રતિ વ્યક્તિ, દાળ દર મહિને 1 કિલો પરિવાર દીઠ. બીજું, અંત્યોદય અન્ન યોજના AAY કાર્ડ માટે ઘઉં દર મહિને 10 કિલો પ્રતિ પરિવાર, ચોખા દર મહિને 10 કિલો પ્રતિ પરિવાર, તેમજ ખાંડ દર મહિને 1 કિલો પ્રતિ પરિવાર. અને આમાં તેલ પણ ઉમેર્યું છે, તેલ દર મહિને 1 લીટર. હવે ત્રીજું, નોન પ્રાયોરિટી હાઉસહોલ્ડ NPH કાર્ડ માટે ઘઉં દર મહિને 2 કિલો પ્રતિ વ્યક્તિ, ચોખા દર મહિને 2 કિલો પ્રતિ વ્યક્તિ. મિત્રો, હવે જોઈએ કે રેશનથી અનાજ મેળવવાની પ્રણાલી શું છે. તો મિત્રો, 2025ના નવા અપડેટ મુજબ મિત્રો અનાજ વિતરણ માટે નજદીકની રેશનની દુકાન પર જઈને તમારું રેશન કાર્ડ બતાવીને અનાજ મેળવી શકાય છે. મિત્રો, કેમ આ યોજના મહત્વપૂર્ણ છે? તો મિત્રો, રેશન કાર્ડ એ માત્ર અનાજ માટે જ નહીં પણ અનેક સરકારી યોજનાઓમાં પણ ઉપયોગી થાય છે, જેમ કે ગેસ સબસિડી, સ્કોલરશીપ અને વધુ વગેરે વગેરે. મિત્રો, આથી દરેક વ્યક્તિએ તેનો લાભ લેવો જ જોઈએ. મિત્રો, આ યોજનાથી અનેક પરિવારોને મદદ મળી રહે છે. જો તમારું રેશન કાર્ડ બન્યું ન હોય તો આજે જ અરજી કરો અને સરકારી લાભ મેળવો. મિત્રો, તમે આ માહિતીથી અન્ય લોકોને મદદરૂપ થવા ઈચ્છો તો આ વિડીયોને જરૂર શેર કરો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. ધન્યવાદ.